એપ્રિલ માસમાં પણ એક પછી એક બેક ટુ બેક સિસ્ટમો આવશે. સખ્ત પવનના તોફાનો અને દેશના ભાગોમાં તો વીજપ્રપાત થવાની શક્યતા રહે છે. અને દેશના ભાગોમાં તો જાણે એક વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય તેવી શક્યતા રહે છે. દેશના ભાગોમાં 60-70 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે, વીજપ્રપાત થવાની શક્યતા રહે છે. પરંતુ ત્યાંની અસરના કારણે ગુજરાતમાં અસર તો નહીં રહી શકે, કારણ કે ગુજરાતના રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં 28, 29 ને 30, 28, 29, 30માં તો એક મજબૂત પશ્ચિમ વિક્ષોભની અસર થશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા વગેરેના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને ઉત્તર પશ્ચિમ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદની માત્રા ધીરે ધીરે દક્ષિણ તરફ પણ ગુજરાતના અન્ય ભાગો પર પ્રસરી શકે છે અને લગભગ મધ્ય ઉત્તર ગુજરાતમાં પણ આવી શકે છે. કચ્છના ભાગોમાં પણ તેની અસર થશે. જો આ પશ્ચિમ વિક્ષોભની અસર ક્વચિત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થઈ શકે. આ પશ્ચિમ વિક્ષોભ જો અરબ સાગરનો ભેજ બરાબર ખેંચે તો તેની સૌરાષ્ટ્રમાં પણ અસર થઈ શકે. પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે જનધનમાં આ બાબતે કાળજી રાખવાની જરૂર છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તો કેટલાક ભાગમાં તો 50-60 કિલોમીટર અને ક્વચિત કોઈ ભાગમાં રાજસ્થાનના જેવું 70 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાઈ શકે છે. કાચા મકાનનો સાપરા ઉડી જાય તેવો પવન દેશ સહિત ઉત્તર ગુજરાતના કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે. અને આ પવન માત્ર આ સખ્ત પવનની ચેતવણી માત્ર 30મી માર્ચ સુધી નથી, એપ્રિલમાં પણ લગભગ 29થી 2 એપ્રિલ અને ત્યારબાદ 4 એપ્રિલ અને ત્યારબાદ 4 એપ્રિલની આસપાસથી લગભગ 8થી 16 એપ્રિલમાં પણ એક પછી બેક ટુ બેક પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યા છે. ખાસ કરીને એપ્રિલ માસમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહે છે. કેટલાક ભાગોમાં તો 50-60 કિલોમીટર ઝડપના પવનો ફૂંકાશે. એટલે જાણીએ સખ્ત તોફાન ગુજરાતમાં પણ ખેડૂતના માટે ઘાત લઈને આવ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલે આ સિસ્ટમની અસરના કારણે આગામી 20 દિવસ ખેડૂત ભાઈઓ સાચવવાના છે.